વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. ધોરણ 6 વિષય વિજ્ઞાન. આજે આપણે સ્વાધ્યાય પોથીમાં જોડકા જોડીશું. તો દરેક વિદ્યાર્થી મિત્રો મારી સાથે જ સ્વાધ્યાય પોથી ઓપન કરે અને હું જેમ લખાવું છું તેમ તમારે સ્વાધ્યાય પોથીમાં લખવાનું રહેશે. તો જોઈએ, નીચેના જોડકા યોગ્ય રીતે જોડો. અવિભાગમાં છે પહેલું, મૃત્યુ પામવું. તો મૃત્યુ પામવું એ કોનું લક્ષણ છે? તો બ વિભાગમાં જોઈએ, રહેવાની જગ્યા, સજીવનું લક્ષણ, પ્રકાંડ જાડા, મીણયુક્ત, ઉત્તેજનનો પ્રચાર, જૈવિક ઘટકો, શ્વસન છિદ્રો ધરાવે છે, 8 પગ અને 2 સ્પર્શકો ધરાવે છે કે મજબૂત ખરીઓ ધરાવે છે. તો આમાંથી કયો જવાબ આવશે મિત્રો? તો કે બી, મૃત્યુ પામવું એ શેનું લક્ષણ છે? સજીવોનું લક્ષણ ધરાવે છે. બીજું છે લજામણીનો છોડ. તો લજામણીનો છોડ શું ધરાવે છે? રહેવાની જગ્યા, પ્રકાંડ જાડા, ઉત્તેજનાનો પ્રચાર, જૈવિક ઘટકો, શ્વસન છિદ્ર ધરાવે છે, 8 પગ અને 2 સ્પર્શકો કે મજબૂત ખરીઓ ધરાવે છે. તો એમાં આવશે ઉત્તેજનાનો પ્રતિચાર. કે લજામણીનો છોડ છે એ ઉત્તેજાય છે. જ્યારે તમે એને હાથ અડાડો છો ત્યારે તેના પાન બીડાઈ જાય છે. આગળ વાત કરીએ, પ્રશ્ન 3, પ્રાણીઓ, વનસ્પતિ. કે પ્રાણીઓ અને વનસ્પતિ કેવા ઘટકો છે? તો જૈવિક ઘટકો છે. તો પ્રાણીઓ અને વનસ્પતિ જૈવિક ઘટકો છે. તો એમાં આવશે ઈ, પ્રાણીઓ અને વનસ્પતિ જૈવિક ઘટક છે. હવે વાત કરીએ નિવાસ સ્થાન. નિવાસ સ્થાન એટલે શું? તો રહેવાની જગ્યાને નિવાસ સ્થાન કહે છે. રહેવાની જગ્યાને નિવાસ સ્થાન કહે છે. તો એમાં આવશે એ. આગળ વાત કરીએ થોર. થોર શું છે મિત્રો? તો થોર છે એમાં જવાબ લખીશું આપણે, પ્રકાંડ જાડા અને મીણયુક્ત હોય છે. તમે જોયું છે એના પ્રકાંડ જે પાંદડા છે એ કેવા છે? તો કે જાડા છે. તો પ્રકાંડ જાડા. આગળ વાત કરીએ 6 નંબર, 5માં લખીશું સી. સ્ક્વિડિંગ. સ્ક્વિવિડ. સ્ક્વિવિડ શું છે? તો સ્ક્વિવિડમાં લખીશું 8 પગ અને 2 સ્પર્શકો ધરાવે છે, જેમાં એમાં આવશે એચ. અને ડોલ્ફિન વેલ જે શ્વસન છિદ્રો ધરાવે છે. તો તમારે જોડકા મારી સાથે પૂર્ણ કરવાના રહેશે. આગળ જોઈએ મિત્રો, પ્રશ્નોના જવાબ છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. અહીંયા તમને યાદી આપી છે. નીચેની યાદી કઈ વસ્તુ નિર્જીવ છે અને કઈ વસ્તુ સજીવ છે તેની યાદી બનાવવાની છે. એમાં એવું કીધું કે ભાઈ નીચેની યાદીમાં કઈ વસ્તુ નિર્જીવ છે એ લખો. આપણે સજીવ નથી લખવાના, પરંતુ આમાં નિર્જીવ કઈ વસ્તુ છે એ લખવાની છે. તો યાદીમાં જુઓ તો પહેલું આવશે હળ.
પછી સીવવાનો સંચો, રેડિયો અને છેલ્લે આવશે હોડી. બાકીના બધા સજીવ છે. તો આમાં આ રીતે લખવાનું છે: હળ, સીવવાનો સંચો, રેડિયો અને હોડી. આગળ વાત કરીએ મિત્રો. બીજો પ્રશ્ન છે: એવી નિર્જીવ વસ્તુનું ઉદાહરણ આપો જે સજીવના કોઈ પણ બે લક્ષણો ધરાવતા હોય. એવી નિર્જીવ વસ્તુનું ઉદાહરણ આપો જે સજીવના કોઈ પણ બે લક્ષણ ધરાવતા હોય. તો મિત્રો તમે વિચારો કે ભાઈ એવી કઈ નિર્જીવ વસ્તુ છે જે સજીવના લક્ષણો ધરાવે છે? તો મિત્રો એમાં લખીશું મોટર એટલે કે બધા વાહનો અને મશીન બંને હલનચલન દર્શાવે છે અને ઉર્જાનો વપરાશ પણ કરે છે. મોટર નિર્જીવ છે પરંતુ હલનચલન કરે છે, તેમજ ઉર્જા પણ એમાં વપરાય છે. એટલે લખવાનું છે કે મોટર એટલે કે બધા વાહનો અને મશીન બંને હલનચલન દર્શાવે છે અને ઉર્જાનો વપરાશ પણ દર્શાવે છે. ઉર્જાનો વપરાશ કરે છે અથવા દર્શાવે છે. આગળ વાત કરીએ. પ્રશ્ન નંબર 3. નીચેની યાદીમાં આપેલી નિર્જીવ વસ્તુઓમાંથી કઈ વસ્તુ ક્યારેક સજીવનો પણ ભાગ હતો? તો જોઈએ એમાં લખીએ. એમાં યાદી આપી છે કે ભાઈ માખણ, ચામડું, માટી, ઊન, ઇલેક્ટ્રિક બલ્બ, રસોઈનું તેલ, મીઠું, સફરજન અને રબર. તો આ જે યાદી આપી છે નિર્જીવ વસ્તુમાંથી કઈ વસ્તુ એવી છે કે જ્યારે ક્યારેક સજીવનો પણ ભાગ હતો? તો જોઈએ માખણ, ચામડું, ઊન, રસોઈનું તેલ, સફરજન, રબર ક્યારેક સજીવનો પણ ભાગ હતો. તો એમાં લખવાનું છે કે ગાય ભેંસના દૂધમાંથી આપણને માખણ મળે છે. ચામડું આપણને પ્રાણીઓના શરીરમાંથી મળે છે. ઊન એ ઘેટાના તથા યાક જેવા પ્રાણીઓના શરીરની રૂંવાટી છે. રસોઈનું તેલ વનસ્પતિના તેલીબિયાંમાંથી મળે છે. સફરજન પણ વનસ્પતિનું ફળ છે. રબર પણ ઝાડના થડમાંથી નીકળતું પ્રવાહી તેમાંથી બને છે. ફરી એકવાર: માખણ, ચામડું, ઊન, રસોઈનું તેલ, સફરજન, રબર ક્યારેક સજીવનો પણ એક ભાગ હતો. ગાય ભેંસના દૂધમાંથી આપણને માખણ મળે છે. ચામડું આપણને પ્રાણીઓના શરીરમાંથી મળે છે. ઊન એ ઘેટાના તથા યાક જેવા પ્રાણીના શરીરની રૂંવાટી છે. રસોઈનું તેલ વનસ્પતિના તેલીબિયાંમાંથી મળે છે. સફરજન પણ વનસ્પતિનું ફળ છે. રબર પણ ઝાડના થડમાંથી નીકળતું પ્રવાહી તેમાંથી બને છે. તો આ રીતે તમારે એનો જવાબ લખવાનો છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. અનુકૂલન એટલે શું? કોને કહેવાય અનુકૂલન? તો કે અનુકૂલન એટલે લખો એમાં ચોક્કસ લક્ષણો કે આદતોની હાજરી જીવવામાં મદદરૂપ થાય છે તેને અનુકૂલન કહે છે. ચોક્કસ લક્ષણો કે આદતોની હાજરી કે જેના લીધે તે પ્રાણીઓ અને વનસ્પતિને તેમના વિસ્તારમાં જીવવામાં મદદરૂપ થાય છે તેને અનુકૂલન કહે છે.
પ્રશ્ન નંબર 2, નિવાસ સ્થાન એટલે શું? તો નિવાસ સ્થાનમાં લખીશું જે વિસ્તારમાં પ્રાણીઓ જીવન જીવતા હોય તેને તેનું નિવાસ સ્થાન કહે છે. જે વિસ્તારમાં પ્રાણીઓ જીવન જીવતા હોય તેને તેનું નિવાસ સ્થાન કહે છે. 6 નંબર જોઈશું. સજીવો શેના માટે નિવાસ સ્થાન ઉપર નિર્ભર છે? શેના માટે સજીવને નિવાસ સ્થાનની જરૂર પડે છે? તો સજીવો ખોરાક, પાણી, હવા, આશ્રય અને બીજી જરૂરિયાતો માટે નિવાસ સ્થાન ઉપર નિર્ભર હોય છે. નિવાસ સ્થાન એટલે રહેવાની જગ્યા. સજીવો ખોરાક, પાણી, હવા, આશ્રય અને બીજી જરૂરિયાતો માટે નિવાસ સ્થાન ઉપર નિર્ભર હોય છે. નિવાસ સ્થાન એટલે રહેવાની જગ્યા. તો એ તો તમને બધાને આવડે છે. જલીય નિવાસ સ્થાન. વનસ્પતિ અને પ્રાણીઓ કે જે પાણીમાં જીવન જીવે છે તેને જલીય નિવાસ સ્થાન કહે છે. વનસ્પતિ અને પ્રાણીઓ કે જે પાણીમાં જીવન જીવે છે તેને જલીય નિવાસ સ્થાન કહે છે. આગળ પ્રશ્ન નંબર 8, અજૈવિક ઘટકો એટલે શું? અજૈવિક ઘટકો એટલે શું? તો એમાં જોઈએ, નિવાસ સ્થાનમાં જોવા મળતી નિર્જીવ વસ્તુઓ જેવી કે ખડકો. નિવાસ સ્થાનમાં જોવા મળતી નિર્જીવ વસ્તુ જેવી કે ખડકો, ભૂમિ, હવા અને પાણી ત્યાંના અજૈવિક ઘટકો છે. તો અજૈવિક ઘટકોમાં લખીશું આપણે ખડકો, ભૂમિ, હવા, પાણી, સૂર્યપ્રકાશ અને ગરમી અજૈવિક ઘટકો છે. ફરી એકવાર, હવા, પાણી, ભૂમિ, ખડકો, સૂર્યપ્રકાશ અને ગરમી અજૈવિક ઘટકો છે. આગળ પ્રશ્ન નંબર 9, વનસ્પતિના વિકાસ માટે જરૂરી અજૈવિક ઘટકો કયા છે? વનસ્પતિના વિકાસ માટે જરૂરી અજૈવિક ઘટકો કયા છે? તો એમાં હવા, પાણી, પ્રકાશ અને ગરમી જેવા અજૈવિક ઘટકો વનસ્પતિના વિકાસ માટે જરૂરી છે. હવા, પાણી, પ્રકાશ. આગળ વાત કરીએ. પ્રશ્ન નંબર 10, રણની વનસ્પતિ શેના દ્વારા ખૂબ જ ઓછું પાણી ગુમાવે છે? રણની વનસ્પતિ શેના દ્વારા ખૂબ જ ઓછું પાણી ગુમાવે છે? તો રણની વનસ્પતિમાં લખીશું કે રણની વનસ્પતિ બાષ્પોત્સર્જન દ્વારા ખૂબ જ ઓછું પાણી ગુમાવે છે. રણની વનસ્પતિ બાષ્પોત્સર્જન દ્વારા ખૂબ જ ઓછું પાણી ગુમાવે છે. આગળ 11, હિમચિત્તો ઠંડીથી બચવા માટે કયું અનુકૂલન ધરાવે છે? હિમચિત્તો ઠંડીથી બચવા માટે કયું અનુકૂલન ધરાવે છે? તો જોઈએ, હિમચિત્તાના શરીર પર એટલે કે હિમચિત્તાના શરીર, પગ અને પંજા પર ગાઢ રૂંવાટી હોય છે જે તેને બરફ પર ચાલતી વખતે ઠંડીથી બચાવે છે. હિમચિત્તાના શરીર, પગ અને પંજા પર ગાઢ રૂંવાટી હોય છે જે તેને બરફ પર ચાલતી વખતે ઠંડીથી બચાવે છે.
પ્રશ્ન નંબર 12. કયા પ્રાણીઓ શ્વસન માટે શ્વસન છિદ્રો ધરાવે છે? કયા પ્રાણીઓ શ્વસન માટે શ્વસન છિદ્રો ધરાવે છે? ડોલ્ફિન અને વહેલ શ્વસન માટે શ્વસન છિદ્રો ધરાવે છે. ફરી એકવાર, ડોલ્ફિન અને વહેલ શ્વસન માટે શ્વસન છિદ્રો ધરાવે. મુખ્ય કાર્ય શું છે? જલીય વનસ્પતિના મૂળ કેવા હોય છે? તેનું મુખ્ય કાર્ય શું છે? તો જલીય વનસ્પતિના મૂળ કદમાં ઘણા નાના હોય છે અને તેમનું મુખ્ય કાર્ય વનસ્પતિને એક સ્થળે જકડી રાખવાનું છે. જલીય વનસ્પતિમાં મૂળ કદમાં નાના અને તેનું મુખ્ય કાર્ય વનસ્પતિને એક સ્થળે જકડી રાખવાનું છે. 14 નંબરનો પ્રશ્ન. દેડકાના પાછલા પગનું કાર્ય શું છે? દેડકાના પાછલા પગનું કાર્ય. તો એમાં લખીશું, દેડકાના પાછલા પગ તેને કૂદકો મારવા તથા તેના શિકારને પકડવામાં મદદ કરે છે. દેડકાના પાછળના પગ તેમને કૂદકો મારવા તથા તેને શિકાર પકડવામાં મદદ કરે છે. 15. લજામણીના છોડની વિશેષતા જણાવો. તો એમાં લખીશું, લજામણીના પર્ણને કોઈ અડકે એટલે તેના પર્ણ બીડાઈ જાય છે. એની વિશેષતા શું? તો કે તમે જ્યારે તેને અડકો છો ત્યારે બીડાઈ જાય છે. તો લખવાનું કે ભાઈ લજામણીના છોડને અડકતા તેના પર્ણ બીડાઈ જાય છે. 16 નંબર. વનસ્પતિ કઈ ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે? તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે. આગળ છે પ્રશ્ન 17. કેમ જરૂરી છે? શા માટે તમે શ્વસન કરો છો? તો દરેક સજીવ માટે શ્વસન જરૂરી છે. શરીરે લીધેલા ખોરાકમાંથી તેને અંતે શ્વસનને લીધે જ ઉર્જા મળે છે. ફરી, સજીવો માટે કેમ શ્વસન જરૂરી છે? તો દરેક સજીવ માટે શ્વસન જરૂરી છે. શરીરે લીધેલા ખોરાકમાંથી અંતે શ્વસનને લીધે જ ઉર્જા મળે છે. અને છેલ્લો પ્રશ્ન જોઈશું મિત્રો. વનસ્પતિમાં કયા પ્રકારે પ્રજનન થાય છે? વનસ્પતિમાં કયા પ્રકારે પ્રજનન થાય છે? તો વનસ્પતિમાં બીજ દ્વારા, બીજ સિવાયના ભાગોમાંથી, દાખલા તરીકે કલમની રીતે પ્રજનન થાય છે. ફરી, વનસ્પતિમાં બીજ દ્વારા તેમજ બીજ સિવાયના ભાગોમાંથી એટલે કે કલમની રીતે પ્રજનન થાય છે. તો આજે કરાવેલા પ્રશ્નોના જવાબ સ્વાધ્યાય પોથીમાં લખવાના રહેશે. એની સાથે મિત્રો, જય સ્વામિનારાયણ.